નગરપાલિકાની ચૂંટણીઓમાં અમરેલી નગરપાલિકામાં જંગ જામ્યો છે। કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી ત્રણેય વચ્ચે ટક્કર જામી રહી હોય ત્યારે ઠેર ઠેર કોંગ્રેસ ભાજપના કાર્યાલયના ઓપનિંગ થઈ રહ્યા હોય ત્યારે ચિત્તલ રોડ ખાતે વોર્ડ નંબર 2માં કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું। લોકોને કામને વાચા આપી છે। અમે નહીં બોલીએ અમારું કામ બોલશે, અમે નહીં બોલીએ અમારું કામ બોલશે, ખોટી વાતો નહીં કરીએ, અમે પાયાના પથ્થર છીએ, લોકોની સાથે ઊભા રહીશું। 5 વર્ષની અંદર લોકોના રોડનો પ્રશ્ન હોય, રસ્તાનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો હર હંમેશને માટે અમે અડીખમ ઊભા રહ્યા છીએ। અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 2ના કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે ચારે ઉમેદવારો, જિલ્લા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ ચાવડા, પતુલાલ, વડીલો, મિત્રો, માતાઓ, બહેનો, અત્યારે ભાષણ કરવા કરતા કામ કરવાનું વધુ મહત્વ છે, કારણ કે ભાષણ કરવાની બધું તો આપણે ભાજપ વાળાને સોંપી દીધું છે, એટલે આપને કામ કરતા આવડે એને બોલતા આવડે છે, એ ડિફરન્સ છે આપણા। બીજી વસ્તુ કે આ વખતે વોર્ડ નંબર 2માં 2 તો વડીલો બેન છે, પતુલાલ છે, તો છે, પણ આ વખતે યુથ કોંગ્રેસ તરફથી અને તમારા જ એરિયામાં નાનો મોટો થયો દેવરાજ એક યુવાન તરીકે એની જેને તક મળી છે કોંગ્રેસ પાર્ટી તરફથી, તો એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ચારે ઉમેદવારોને। બીજું કે આમાં જ એટલા લોકો વડીલો ઉપસ્થિત છે, વડીલોને હાજરી બતાવે છે કે કેટલો પ્રેમ છે લોકોને। હજી મુદ્દાઓ અનેક છે, શું કેવું શું ન કેવું, પણ આપણે એમાં પડવું નથી। બધાને ખબર છે લોકડાઉનમાં શું થયું, અત્યારે હાલત શું છે, પહેલા શું હતા, એ લોકો કેટલા વાયદા કર્યા, વિકાસ વિકાસ બસ વિકાસ। અમારે ગામડામાં તો હું ગામડામાંથી બિલોંગ કરું છું, આવું છું, અત્યારે ગામડાનું વાતાવરણ અમારે એવું થયું છે, હવે કોઈ છોકરો જન્મે તો એનું નામ વિકાસ રાખતા બંધ થઈ ગયા લોકો અત્યારે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમરેલી નગરપાલિકાનો જંગ જામ્યો છે। ઠેર ઠેર કોંગ્રેસ અને ભાજપના કાર્યાલયોના ઓપનિંગ થઈ રહ્યા હોય ત્યારે ચિત્તલ રોડ ઉપર નગરપાલિકા કોંગ્રેસના ઉમેદવારો વોર્ડ નંબર 2નું અહીંયા આજે ઉદ્ઘાટન થયું ત્યારે એ વોર્ડના અહીંયા જે ઉમેદવારો ઉપસ્થિત છે એમની સાથે આપણે વાત કરીશું, કારણ કે નગરપાલિકા એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, એમાં સ્થાનિક મુદ્દાઓ હાવી થતા હોય ત્યારે આવનારી જે ચૂંટણીઓમાં છે એમાં આ ઉમેદવારો કયા મુદ્દાઓ સાથે ઉતરી રહ્યા છે। આપણે અહીંયા ગત નગરપાલિકામાં પણ જેમણે સારું કામ કર્યું છે ને ફરી વખત આ નગરપાલિકામાં પણ તેવું ઉમેદવાર છે એવા હંસાબેનને પૂછીશું, બેન કેવા મુદ્દા છે કોંગ્રેસના? નમસ્કાર, હું પૂર્વ સદસ્ય છું, પાર્ટીએ ફરી વખત મને પસંદગી આપી છે, તો અમારાથી પહેલી ટર્મની અંદર જે પ્રશ્ન અધૂરા રહી ગયા છે, રોડ રસ્તા ગટરના હોય, એ અમે સોલ્વ કરીશું। અને એની સાથે સાથે મારે એ કહેવું છે કે ભાજપ શાસિત નગરપાલિકાએ હાઉસ ટેક્સ છે, સફાઈ ટેક્સ છે, વોટર વેરો છે, એ બધું ખૂબ જ લોકોની માટે એને ભાર આપ્યો છે। તો આ અમારી જો કોંગ્રેસની બોડી આવશે અને બેસશે તો સૌ પ્રથમ આ જે વેરાઓ વધારેલા છે એ વેરાઓ ઘટાડવા અમારો પહેલો પ્રયત્ન રહેશે। બીજો પ્રયત્ન એ છે કે અમરેલીની અંદર રોજે રોજ પાણી નથી આવતું, પાણી છે એ ફિલ્ટર કરેલું નથી આવતું, તો અમારું પ્રાધાન્ય એ પણ રહેશે કે અમે ફિલ્ટર કરેલું પાણી આપવા માટે થઈને પ્રયત્ન કરીશું અને રોજે રોજ પાણી આવે એ માટેના થઈને પ્રયત્ન કરીશું। ત્રીજો પ્રશ્ન એ છે રોડ ઉપર રખડતી ગાયોનો પ્રશ્ન છે। વર્ષોથી આ પ્રશ્ન છે, એ પ્રશ્નનું સોલ્યુશન હજી સુધી કોઈ લઈ આવ્યું નથી। ભાજપ જ્યારે નેતાઓ કોઈ આવે છે ત્યારે અમારે ચિત્તલ રોડનો એરોડ્રામમાંથી કોઈ નેતા આવવાના હોય ત્યારે આ રોડ છે એ એકદમ નેટ એન્ડ ક્લીન થઈ જાય છે, ત્યારે કોઈ જનાવર દેખાતું નથી, પણ આડા દિવસે એટલા બધા જનાવરો હોય છે કે જેને કારણે થઈને અકસ્માતનો પણ ભય છે। તો આ પણ અમે એક એજન્ડાની અંદર મુદ્દો બનાવશું કે આનું પણ અમે વ્યવસ્થા કરશું। ગત ટર્મમાં શાસન કોંગ્રેસ અને ભાજપનું સાથે મળીને થતું હતું, બંને પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે, આપનું શું કહેવું? એ બાબત માટે થઈને તમારો પ્રશ્ન છે એ બહુ સાચો છે કે કોંગ્રેસ અને ભાજપમાં કોંગ્રેસમાંથી જે સભ્યો ભાજપમાં ગયા એ કેવી રીતે ગયા એ હું અને તમે બહુ સારી રીતે જાણીએ છીએ। કોઈ સત્તા માટે ગયું, કોઈ લાલચ માટે ગયું, કોઈ પૈસા માટે ગયું, એટલે એને
ભ્રષ્ટાચાર કર્યો એ કહેવાય. પછી બીજી ટર્મ છે એ આખી ઓલરેડી ભાજપની જ હતી અને એને પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને જગ જાહેર છે. પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલિયાએ કેટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે એ વર્તમાન પેપરની અંદર, અને ભાવનગરને જે કમિશનર સાહેબ છે એ પણ આની એક્શન લેવા માટે થઈને એની ઉપર તૈયાર છે. અને આવી વ્યક્તિઓને ભાજપે ફરી વખત ટિકિટ આપી છે તો એ શું કરશે એ લોકોએ વિચારવાનું છે. તો આ હતા હંસાબેન જોશી. આરોપ પ્રત્યારોપ નગરપાલિકાની અંદર ભાજપ અને કોંગ્રેસ બંને કરી રહી છે, પણ આવનારી નગરપાલિકાની ચૂંટણીઓમાં જનતા કોના ઉપર કળશ ઢોળશે એ તો આવનારો સમય બતાવશે. આજે આપણી સાથે યુથ કોંગ્રેસના પરેશભાઈ ભુવા પણ ઉપસ્થિત છે. એમની પાસેથી પરેશભાઈ, શું કહેવું છે આપનું? કોંગ્રેસને શા માટે લોકો પસંદ કરશે? કેવી રીતે મત આપશે? કયા મુદ્દાઓ સાથે કોંગ્રેસ જોડાયેલી છે કે લોકો એને પસંદ કરશે? કોંગ્રેસ સાથે જોડાવાનું, મત આપવાનું કોઈ સવાલ જ નથી થતો, પણ એટલા માટે કે કોંગ્રેસ હંમેશા ગ્રાઉન્ડ લેવલથી ઊભી થયેલી પાર્ટી છે. કોંગ્રેસને એક વિચારધારા છે, કોંગ્રેસ પાર્ટીની પણ એક વિચારધારાથી ચાલતી છે. તે તમામ સમય 18 વર્ષને સાથે લઈને ચાલે છે. તેમજ આ વખતેના વોર્ડ નંબર 2ના ઉમેદવારમાં પણ 2 તો રિપીટ કર્યા છે અને એક નવા યુવાનોને ચાન્સ આપ્યો છે. ત્રીજી વસ્તુ કે કોંગ્રેસ કોઈની પણ પૈસાથી ચાલતી, ભ્રષ્ટાચારથી પાર્ટી નથી કે નથી આ તો ઉમેદવારો લઈને ચાલતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક લોકોને આગળ કરીને તેનું નેતૃત્વ પૂરું પાડવા માટે આગળ કરે છે. આ જ મુદ્દાઓ છે. બીજી વસ્તુ કે કોંગ્રેસ એક નવા યુવાનો, એજ્યુકેટેડ વર્ગને એક પ્રાધાન્ય એટલા માટે આપે છે કે નવી વિચારધારણા આવશે. રોડ રસ્તા છે તો એના માટે શું કરવું, એક જેમ કે દેવરાજ બાબરિયા છે, એડવોકેટ સાહેબ છે, હંસાબેન ટીચર હતા, એજ્યુકેટેડ, બધા એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવે છે. તો એક નવો વિચારસરણી શરૂ ઉત્પન્ન થશે. લોકોમાં નવું આવશે. એજ્યુકેશન માટે હોય, આરોગ્ય માટે હોય કે પ્લેગ્રાઉન્ડ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ ન હોય, એક નવી ટેકનોલોજી, નવા વિચાર સાથે યુવાન આગળ આવશે અને એ પ્લેટફોર્મ કોંગ્રેસ પાર્ટી આપે છે. એટલા માટે શંકાને કોઈ સ્થાન નથી. 4 ઉમેદવાર જંગી બહુમતીથી આવશે. એ જ આ વિશ્વાસ, આ વડીલનો આશીર્વાદ એ સૂચવે છે અને પૂરો વિશ્વાસ છે કે 4 ઉમેદવાર જંગી બહુમતી અમરેલીથી છૂટાશે. આ હતા પરેશભાઈ કે જે યુથને વધારે મહત્ત્વ આપી રહ્યા છે, એજ્યુકેશનને વધારે મહત્ત્વ આપી રહ્યા છે. કોંગ્રેસમાંથી જે ઉમેદવારો છે એ યુથ આવી રહ્યું છે અને સાથે સાથે એજ્યુકેટેડ આવી રહ્યા છે. તો 100% જનતા એમની ઉપર પસંદગી દોડશે. આ વિસ્તારમાંથી યુવા ઉમેદવાર એવા દેવરેશભાઈ બાબરિયાને કહીએ કે કયા મુદ્દાઓ સાથે તમે મેદાનમાં ઉતરી રહ્યા? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ સૌને ખબર જ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહત્ત્વના મુદ્દાઓ હોય છે. સ્ટ્રીટ લાઇટ, ગટર, પાણીનો મુદ્દો, જાહેર આરોગ્ય, શિક્ષણ બાબતના મુદ્દા હોય છે. તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ જશું, અમારી આખી પેનલ આવી જશે, તો જ્યાં ગત ટર્મમાં જે કામો અધૂરા રહી ગયા છે એ આવનારા સમયમાં અમે 100% પૂર્ણ કરશું અને જનતાના જે પણ પ્રશ્ન હશે એને અમે નિરાકરણ લઈ આવવાનું 100% અમે વિશ્વાસ આપશું. દેવરાજભાઈ બાબરિયાની સાથે એવા જ એક ઉમેદવાર રમેશભાઈ ખીમસુરિયા છે, એમની પણ કહીશું કે રમેશભાઈ કયા મુદ્દાઓ સાથે ઉતરવા? આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં અમે જે અગાઉની જે ટર્મમાં જે કોંગ્રેસના જે અમુક કેટલાક ઉમેદવારો જે હતા એ ભાજપમાં બદલી ગયા સત્તા માટે, પૈસા માટે. એટલે જે હવે પછીના જે કોંગ્રેસે જે કામ અધૂરા છોડ્યા હતા એ કામોને અમે આગળ ધપાવશું. અને જે અત્યારે હાઉસ ટેક્સમાં ખાસ કરીને 100%નો વધારો હાઉસ ટેક્સની અંદર કરવામાં આવ્યો છે. સામાન્ય જે લોકો જે છે એને આનાથી ઘણી બધી પરેશાનીઓ થઈ રહી છે. અને અત્યારે અમે જ્યારે પ્રચારમાં જઈએ છીએ ત્યારે રસ્તાઓ ઘણી જગ્યાએ મહત્ત્વની જે શેરીઓ હોય છે ત્યાં રસ્તાઓ થયા નથી હોતા. જ્યાં સફાઈ પણ નથી થતી એની પણ ફરિયાદો આવે છે. એટલે આ તમામ પ્રશ્નોનું અમે મેક્સિમમ નિરાકરણ કરી શકીએ એવો અમારા હવે પછીના સમયમાં અમારા પ્રયાસો રહેશે. સ્થાનિક મુદ્દાઓ સાથે ઉતરી રહ્યા છે આ ઉમેદવારો. હાઉસ ટેક્સની બહુ મહત્ત્વપૂર્ણ વાત કરી ઉમેદવારે, કારણ કે ગત ટર્મની અંદર એટલો બધો મસમોટો ભ્રષ્ટાચાર આ નગરપાલિકાએ કર્યો છે